ચીકા ડીંગ ચીકા ડીંગ ચીકા ડીંગ ચીકા. આ મારું બેટું ગીત સારું આવ્યું છે. કેવું નાચવાનું થાય? ડીંગ ચીકા ડીંગ ચીકા ડીંગ ચીકા. અલ્યા તારી કશો હતો નહીં. પબ્લિક ને જેવું ફાવે એવું શોખ નાચતી. અલ્યા તારી અલ્યા છોકરો કેમ પાછા આયા? ગોમ ચોરાયા નેહાળ મોન નતા આયા કે સાહેબ કે ઘેર જતા રહો. ઘેર જતા રહો સાહેબે કહી દીધું. હા મારું બેટું જોગીન એમ તો જેવા ચોરાયા છે નેહાળ માં રજાલ લીધી. નક્કી કોક ભારે દખો થયો હશે પણ આ છોકરોને શું ખબર પડે? કોક મોટાને પૂછવું પડશે. કોક વગી પ્રશ્ન પૂછીને જવું પડશે. નકા સુબાનું ગોમોય ના જવાય. નકા વળી કોક બીજા આયા હોય તો જવા દો કતો તો નહીં. ઘેર જતા રહો. હા મારું બેટું છોકરો ને તો કહી દીધું ફટ દઈ ચોરાયા થી. પણ હારું મને આ તો ક્ષેત્રો જતા મને તો ગોગા કગળવા મંડ્યા. હા હારું ચોકવાઈ આવી જોય તો. અને ચોર છે હું ચોરી કરતા હશે કે કશું કોઈ ઉપાડીને લઈ જતા હશે. કશો વાંધો નહીં. બીક લાગે છે પણ જવું પડશે. પણ હવે તો જવા દે. મનુન કુવા હું જવા દે. વળી મનુન કોઈ વળી સમાચાર મળ્યા હોય તો જવા દે. કશો વાંધો નહીં. એ ચોમાસું વરસાદ આવે પેલા યાત્રા ભેળા કરી દઉં અને મેલ દઉં સાપરામાં લગાડવા હોય ને કે યાત્રા કોણ પાસે શું કરશો? સુના માળ કઈ ના પછી બેનું યાત્રું લાવ કાપી હરકા કરી દઉં બધા. મને કુવો તો આવી ગયો છું. આ પેલા દેખો કોક યાત્રા કાપી છે. જવા દે એવન પાય. મનો આવો રકા યાત્રા ફાળી છે. હોવા ચોમાસું આવે વરસાદ પડે ને પેલા કીધું ભેગા કરી મેલ દઈએ. પાવ બરોબર ને યાત્રા જોવી કે નકર પલળી જોય. ચોમાના હળગી ના પલળી જોય તો એટલે કીધું ભેગા કરી મેલ દઉં સાપરામાં. શું કઈ કોમ હતું? કોઈ કોમ નતું. પણ મારું એક નવા સમાચાર કોઈ ઓપડ્યા ગોમો? હું તો કોઈ ઓબળ્યા નહીં. કોઈ ઓપડ્યા નહીં. તો અથી ઓબળ્યા હોય. તમે હવે આવો જ છો સમાચાર વાળા તો બધા. પાણી હું એ ગોમમાં નહીં ગયો પણ આ તો છોકરા કહેતો હતો. એ વાત સાચી રાખે. પણ આખા ગામમાં કોક હોય ને તો પેલા તારા પણ સમાચાર આવી જાય શીખે. તારા પણ કોઈ જાદુ છે કોઈ એવું? પાણી ગોમની બધી રીતે વર રાખવી પડે. હું ગમે તે કોઈ બી જાતો હોય ને તો પૂછું ચમ જોશે શું કરવા જોશે એ બધું પૂછવું પડે. પણ ખબર પડે. વર આગી રગા આપડા ચંદુ જો ભેગો થઈ જાય ને તું ઊંધો જવાબ આવી છે પાછો. એ વાત સાચી. બધા હરખા ના હોય. વાત સાચી પણ આ તો નવાદુની વાત છે. છોકરા હોમો બન્યા તે છોકરા પૂછવા માંડ્યો અલ્યા નેહાળમાં જવાનું હતું અને પાછા જમાયા. મારા બેટો છોકરા કોઈ ખબર હે કે ગોમો ચોર આયા છે. તાની વૈચિયા ચોર આવી ગયા. ગોમો ચોર આયા છે કીધું નેહાળમાં જતું રહ્યા તું. સાહેબ ને છોડી મેલ્યા. બોલો સાહેબ ને સ્કૂલ માં રજા લીધી સાહેબો ને. એટલે સાહેબ એટલે પણ સાહેબ ફોન કરીને ના કેવાય કે છોકરા નેહાળમાં હોય રસ્તામાં ચોર ઉપાડી જોય તો વળી સાહેબ ને ફોન નહીં કર્યો. સાહેબ ને નહીં કર્યો ફોન. પૂછવું પડે સાહેબ રસ્તામાં છોકરો ઉપાડી જવાબદારી કોણ લે? હા પણ સ્કૂલ ચાલુ હોય છોકરા કનેક્શન આવતા રહેવા તો બીવાઈ. એ વાત સાચી. તાની પાકી ખબર છે ચોર આયા છે. છોકરો એ કીધું છે તેમાં તો અમારા તન પાયર પૂછું છું વાત સાચી ખોટી. અને રગા વાપર્યું એટલે ચોર ચેવા આયા કોઈ છોકરો ઉપાડે છે કે બધી વાત બધું પૂછવું તું ખાલી. પણ છોકરાએ મારા બેટો ને સડકો થી વાત કરી કોમ ચોર આયા છે અમને જી ખબર એમ કીધું. એ વાત સાચી. પણ હવે આ ચોર ની વર રાખવી પડશે. વર તો રાખવી પડશે ને આ કુવા પર પાછું હુનું ના રખાય. હુનું ના જ રખાય. ચોર તો હું ભેંસો છોડીને હેડ્યા જોય પાછા. હા તે મારા હુનું છે તો હું જઉં તાની. અને પાછું આ કેરમાં બેરમાં બધા જે કોઈ પડ્યું વસ્તુ ઓળી રાખવાનું વર રાખવાની ઉપાડી જોય. અરે ચોર તો યાદરું ઉપાડી જાય. હોય ને તો શું પડ્યું હોય. ના તો હું જઉં. હા તો તમને કીધું કોઈ ક્યાં તો વળી સમાચાર આલજો. આજો તમે તો મારા તો એવું ક્ષેત્રમાં પણ તમે આખા ગામ પર હાઈલાઇટ કરી દેજો. ગામ આખું ગામ કોઈ અમે કોઈ ખબર નહીં તે બધું હાઈલાઇટ કઈ નથી. વાત કરી તમે આ તો વાત મળી એટલે કીધું કદાચ ખબર હોય તો પૂછ્યું તમને. બરાબર કેજો ખબર કેવરાવજો. મને વાત આ પાકી છે પાછા સમાચાર આલ્યો હડો. હા
ઓન તો ખબર નહીં પણ કોક બીજાને વળી પૂછું જો હાથા હામાતર હોય તો પાછી વર રાખવી પડશે ચેતન તો રહેવું પડશે ના આ તો કેવું છે ચોર ચોર કરી અને બાજુના આઈને ભેંસોય ચોરી જોય એટલે ભેંસોય એમ ભાડી પડી અત્યારે તો રોડ ઉપર બોલતા હોય તો ટેમ્પો લઈને આવીને ભરી જતા રોય અત્યારે તો પાછી તંગી ચાલે છે કે પાછી બાપુ મહિનો આવ્યો છે તારે જોવાય કશો તો નહીં વર રાખવી પડશે જવા દે જલ્દી રઘો જબરજસ્ત સમાચાર લાવ્યો છે મોકાના આ ચોરનો ફાયદો મારો ઉઠાવવો પડશે ચોરી કરવી છે પણ કોઈ ખારી ચોરી કરવી પડશે ના હોય પેલા ચંદુ સાપરામાં કોઈ ગાના પડ્યું હોય ને અમે ચંદુ કોઈ ખબર નહીં હોય ને ચોરના માથા છે ગમે તે પડી ઉઠાઈ જ લેવું છે હા પણ ચાણી મોકો જોઈ ને કે પાછી ઘર પડે ચંદુરો પાછો હા કાઢી નાખીએ મારો જવા દે પણ મોડ થાય એટલે બરાબર નું કે હવે ચંદુ બરાબર નો ઘેરવાનો છે તાણી જ જવું છે હાય બોલો નેટ નેટ હેડીને આવ્યો બોલો રિક્ષામાં મારા બેટા એવી વાતો કરતા હતા બોલો એક જણા તો ગામમાંથી દોરો પહેરેલો ચોરી છે મારા બેટા બોલો કેવા ચોર હશે પણ આ તો પાડોશી ગામમાં આયા છે કાલ ઉઠીને આપણા ગામમાં આવી મારા પેલા ઘેર બધા દાગીના પડે ઓરું કરવા પડશે અને ગામમાં રગાનંદ માનુનંદ ચંદુ બધા કહી દો ચોર આયા છે મારી બેટી જબરજસ્ત ચોર આયા છે પણ કશું વાંધો નહીં બોલો ચોરી કરવા આવી જાય છે ફટોફટ જોર આવતું હોય કે ચોરી કરતા હોય જે તેનું ઉપાડી જોઈએ એટલે હારું હારું કહેવાતું હશે હાથમાં આવી જાય ને તો એવો બોઠો ચોળું પડી અલે આ રોમો આવે છે ઓહો રોમા અલ્યા. ઉભો તો રે આ બોલો ઘરમાં દાગીના બાગીના પડ્યા ને દોરા ને બોરા હા. અંભાળીને રાખજો પહા અલે હોપડો ચેમ સંભાળી નાખવાના હા આલે આ ગમો હા છોકરા કહેતા હતા ચોર આવ્યા છે ઓહો તાની હા ચુકલા ચોર આવી ગયા ચમ હાથ ચુકલા અલ્યા હું રિક્ષામાં બેઠો તો હા મારો ગળામાંથી દોડો ચેકનો લઈ ગયા અને હાય હાય બધી પબ્લિક કેવું વાતો કરે પેલો કે અમારા ગામમાં આયા હતા પેલો કે અમારા ગામમાં આયા હતા હું વળી બોલ્યો ના હું કીધું આપણા ગામમાં જ નહીં આયા યાર તાણી વાત સાચી છે વાત સાચી સાચી છે છે. આ છોકરા સાચું કહેતા હતા સાચું, તેમાં તાન છોકરાને આ સાહેબોને મોકલી દીધા ઘેર પણ એક વાત બીજી કહું તાણી આપણા ગામમાં ચોર આવે છે ને હા બધા ગામમાંથી ચોર ચોરી કરીને જતો રહે પણ આપણા ગામમાંથી ના જાવ છું સમજ્યા હા પણ આપણે બધા ભેગા થઈને રાત દાડો ચોકી કરો અલ્યા. થઈને જાય આપણું ગામ માફિયા ગામ છે હા, બરાબર જેવું વાત કેવું સાચી. નહીં હા. ના જાવ છું શું કીધું ઘેર ઘેર સરપંચ છે આપણા ગામમાં ચમ અલ્યા ઘેર ઘેર ડોન ડોનજી. વાત સાચી છે પણ રોમા હા આ તો ખેતરમાં જઈને હું ખાલી વાળી કરી હું ફટોફટ તાર પાઈને આવું છું મારે બધો કેવું પડશે યાર આ તું કહેજે હું તાર- મને જેટલા રસ્તા મળી હા આ પેલા પેલો મનુ મનુ, હા. મનુ કીધું કે આવું ચોય ના હોય અલ્યા. નતો મનતો હાલ મને તમે દવા જઈજો હમણાં નહોતું જ થઈ જાય યાર તાણી હારું આપડા દોરા બોરા હોય તો મેકી દેજો આમ રાખો હા હું તો બહુ હોશિયાર છું પણ તમે હો રાખજો યાર તાણી તેમાં તો હું તને કહું છું પણ મારે તો કશું બોલો. વધો નહીં તાળું મારીને જ ઘેસી અલ્યા તમે તારું તમારે ડોસીને ગરમ આવડો મોટો હાર છે રહ્યો તાણી હાલું ચોરી જા તો ડોસી ચોક ગળું કાપીને લઈ તો જોય તાણી એ હો રાખ અરે કોણ ડોસી ખોવું અલ્યા હાલ તાણી? ડોસી નું ગળું કાપી ચોર ના લઈ જાય એ હો રાખો પેલા તો હડો હા જવું પડશે પૂછો તો નહીં બોલો હારની ચિંતા છે ડોસી ની ચિંતા જ નહીં તાણી હા હવે ચંદુ સાપરે હું આવી ગયો છું હવે જવું ભાઈ ચંદુ હુઈ ગયો છે જાજી હશે ઊંઘ જબરજસ્ત છે પાછો હુઈ ગયો હશે તોય પણ હું અઠવાડિયે દવા દે બોલવું નહીં બોલ છો ખબર પડી જાય જા આવડીને દવા દે મને તો એમની મનાડી હટતી હોય ને ખબર અવાજ જ નહીં કરવો દવા દે હા ઊંચું દેખાય છો ચેક કરવું પડશે આ તો ઊંચો છે ઊંચો સો પડશે દવા દે મને ઘણી ઓહો આ તો જબરજસ્ત ઊંઘ્યા છે પાછા આ ભૂંયના પડે ફર ફર કરી રહ્યા છે જો કા હા ચંદુ ઊંઘ્યો જો છે ઝાડીને પાણ ઊંઘ્યો છે જબરજસ્ત ગેરણમાં પણ ચેક કરવો પડશે મારે પર જાગી ના જાય
ઓહો આ તો જીવી કે ઉઠે એમ લાગતી નહીં. અવાજ કરવો નહીં ને પાછું મારો જો ઉભો થઈ જા કેવો પછી ઊંડ પડે રહ્યા કશા કરી રહ્યો છે લેવા દે. હા ફોન નું કટું દે કે મારા ફોન જબરજસ્ત અમે ફૂટ્યું છે લઈને હેડી દવા દે. હા કોણ જ છે અમો જબરદસ્ત મેળાઈ ગયું છે. ઉઠાઈ જાઉં ચંદ્ર હુઈ જાય શું ખબર પડશે ને તો રૂપાઈ ગયા છી. મારું ઓછું બહુ વજન છે. કરી તાર શું ખબર પછી તો ના માથે મારા ગયો.